ભાજપ સરકારના મંત્રી પ્રદ્યુમન વાજા અને દબંગની છાપ ધરાવતા પૂર્વ સાંસદ દીનુ બોગસ સોલંકી પોતાના રાજકીય ગઢને બચાવી શક્યા નથી. કોડીનારના રાજ્ય સરકારના મંત્રી પ્રદ્યુમન વાજાના સરખડી ગામમાં જ કોંગ્રેસે તાલુકા પંચાયતની સીટ પર જીત મેળવી લીધી છે, જ્યારે કે પૂર્વ સાંસદ દીનુ બોગસ સોલંકી એમના ગામ દેવડીમાં પણ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો કારમો પરાજય થયો છે અને કોંગ્રેસ વિજેતા થઈ છે. કોડીનાર તાલુકા પંચાયતમાં જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની શામ દામ દંડ ભેદની તમામ નીતિઓના આક્ષેપોની વચ્ચે કોંગ્રેસે કાંટેકી ટક્કર આપી અને કુલ 24 તાલુકા પંચાયત બેઠકોમાંથી 12 તાલુકા પંચાયતની બેઠકોને જીતી લીધી છે, જ્યારે ભાજપને 11 બેઠકો મળી છે અને અપક્ષના ફાળામાં 1 બેઠક ગઈ છે. ટૂંકમાં કોડીનાર તાલુકા પંચાયતના શાસન પર હક જમાવવા માટે હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે ખેંચતાણ રહેશે તેવી સંભાવનાવાળું આ પરિણામ છે. પરંતુ આ પરિણામ મંત્રી પ્રદ્યુમન વાજા અને દીનુ બોગસ સોલંકી માટે જરૂરથી નિરાશાજનક રહ્યું છે, એ વાત ચોક્કસ છે.